નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગ્યાની શરૂઆત કરી. સૌથી પહેલા વાત કરીશું સોમનાથમાં, જ્યાં રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જેમાં પ્રધાનમંડળ, કલેક્ટર, ટીડીઓ સહિતના 198 અધિકારીઓ આ દરમિયાન જોડાયા. 3 દિવસ દરમિયાન વિવિધ નિષ્ણાંતોના પ્રવચન અને માર્ગદર્શન થશે. પ્રથમ દિવસે કર્મયોગીના 6 સિદ્ધાંતો પર પ્રવચન અપાશે. ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટે ચિંતન કરવામાં આવશે. સરકારી યોજનામાં ટેકનોલોજી, AI અને ડેટા એનાલિસિસના ઉપયોગ પર માર્ગદર્શન કરવામાં આવશે. રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ DDOને એવોર્ડ અપાશે. તમામ લોકો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના 100% અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર, એ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી છે. પ્રવાસન વિકાસમાં પણ જિલ્લાની ભાગીદારી કેવી રીતે વધે, જિલ્લો એમાં કેવી રીતે સામેલ થાય એની ચિંતાના વિષય પણ છે. અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું યોગદાન પણ ગુજરાત સરકારની સાથે જે તે વિસ્તારમાં તાલુકા પંચાયત હોય, નગરપાલિકા છે, જિલ્લા પંચાયત, એનું યોગદાન વધે એની પણ ચિંતા અહીંયા કરવાની છે. અને એનું મનન કરી અને ચિંતન કરી અને પોતે એક રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને આપશે ને અમલીકરણની દિશામાં આગળ વધવાનું રહેશે. તો રાજ્ય સરકારની સોમનાથમાં આ 11મી 3 દિવસની ચિંતન શિબિર છે અને જેમાં તમામ પ્રધાનમંડળના સભ્યો છે તેઓ પહોંચ્યા છે. કલેક્ટર પણ જોડાવાના છે. TDOની સાથે લગભગ 198 પદાધિકારીઓ છે, તેઓ પણ જોડાવાના છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, સોમનાથ ખાતે જ્યાં રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિર થવા જઈ રહી છે, મુખ્યત્વે આ 3 દિવસનો કાર્યક્રમ છે શું, ઉદ્દેશ્ય શું રહેવાનો છે? જગદીશ, સોમનાથ ખાતે રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિર છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે. 3 દિવસ દરમિયાન રાજ્ય સરકારનો વહીવટ છે તે સુચારુ કઈ રીતે થઈ શકે, છેવાડાના માનવી સુધી વિકાસ કઈ રીતે પહોંચવે, આ તમામ મુદ્દા પર જે ચિંતન અને મનન છે તે થવાનું છે. અને આગામી દિવસોમાં રાજ્યનો વહીવટ સુપેરે અને સારી રીતે ચાલી શકે અને ટેકનોલોજીની મદદથી સારી રીતે ચાલી શકે તે માટેની ચિંતન છે તે કરવામાં આવશે. જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે આ પ્રથમ દિવસ છે. આજે જે સ્વાગત પ્રવચન થયા બાદ કર્મના 6 સિદ્ધાંતો પર જે પ્રવચન છે તે આપવામાં આવશે. હસમુખ કડિયા છે તેઓ વક્તા છે અને તેમના દ્વારા જે 193 જેટલા જે અધિકારીઓ અહીં હાજર છે અને સાથે સાથે મંત્રીમંડળના સદસ્યો હાજર છે તેને માર્ગદર્શન છે તે આપવામાં આવશે. ત્યારબાદ જો બીજા દિવસની વાત કરવામાં આવે તો બીજા દિવસે જે અલગ અલગ મુદ્દાઓને લઈને ખાસ કરીને રોજગારીની નવી તકો ઊભી કરવી, આ ઉપરાંત ગ્રામ્ય ક્ષેત્રે રોજગારીની તકો છે તે ઊભી કરવી, જે પ્રવાસન ક્ષેત્રે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તેમની મદદ કઈ રીતે લઈ શકાય અને પ્રવાસનને કઈ રીતે વેગ આપી શકાય, આ મુદ્દા પર ચર્ચા છે તે થવાની છે. રમતગમત ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારને આગળ કઈ રીતે લાવી શકાય તે માટેની પણ ચર્ચા વિચારણા છે તે થવાની છે. તમામ જે અધિકારીઓ છે તેનું ગ્રુપ ડિસ્કશન છે તે કરવામાં આવશે. અલગ અલગ ગ્રુપમાં તેમની પાસેથી ચર્ચા છે તે કરવામાં આવશે અને જે પ્રેઝન્ટેશન છે તે તૈયાર કરવામાં આવશે. અંતિમ દિવસે આ પ્રેઝન્ટેશનના આધારે જે આગામી દિવસોમાં સરકારમાં કયા નવા ફેરફાર લાવી શકાય તે અંગેની ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. 3 દિવસની આ જે શિબિર છે તેમાં જે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા જે સારી કામગીરી કરવામાં આવી છે તેને પણ બિરદાવવામાં આવશે, તેને પણ એવોર્ડ છે તે આપવામાં આવશે. મહત્વનું છે કે ગત જે એટલે કે 10મી ચિંતન શિબિરમાં જે ચર્ચાઓ કરવામાં આવી હતી, જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યું છે તેમાંથી કેટલા મુદ્દા છે તે સિદ્ધ થયા છે તે અંગેની પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. ત્રીજા દિવસે જગદીશ સૌથી મહત્વનું
જે સેગમેન્ટ છે તે કહી શકાય તો તે એઆઈની મદદથી કઈ રીતે લઈ શકાય, ડેટા બેઝનો ઉપયોગ કરી અને ડેટા એકત્ર કરી શકાય અને ટેકનોલોજીની મદદ આગામી વિકાસને લઈને કઈ પ્રકારે તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય તેનું પણ માર્ગદર્શન છે તે મળવાનું છે. કુલ મિલાવીને રોજગાર ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, પ્રવાસન ક્ષેત્ર હોય, આ તમામ મુદ્દાને આવરી અને એક રોડમેપ છે તે તૈયાર કરવામાં આવશે ને જેને લઈને આગામી દિવસોમાં રાજ્યનો વહીવટ છે તે સુચારુ રીતે નિભાવી શકાય, સુચારુ રીતે લાવી શકાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવશે. જે અગ્ર સચિવ સાથે સાથે જે સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર એટલે કે આખા જે રાજ્યના તમામ જે વહીવટી અધિકારીઓ છે તે એક મંચ પર ઉપસ્થિત થયા છે. ત્યારે કોઈ જિલ્લામાં કોઈ પાયલોટ પ્રોજેક્ટ છે કોઈ સારી રીતે ચાલતો હોય તો આ પાયલોટ પ્રોજેક્ટનું અમલીકરણ છે તે આખા રાજ્યમાં કઈ રીતે કરી શકાય તે તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. અને જે રાજ્ય સરકારનો વહીવટ છે એ પછી શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં હોય તેમાં કઈ રીતે ઝડપથી વિકાસ કરી શકાય અને વિકાસની નવી દિશા પર ગુજરાતને આગળ કઈ રીતે લઈ જઈ શકાય તેનું મંથન અને ચિંતન છે તે આ 3 દિવસીય શિબિરમાં થવાનું છે. વહીવટી જે પ્રક્રિયાને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા થશે. સાથે સાથે જે પણ અધિકારીઓ અને મંત્રીમંડળના સદસ્યો અહીં ઉપસ્થિત થયા છે તેના માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે, એક તીર્થધામ છે, ત્યારે ત્યાં જે તીર્થ સ્થળો આવેલા છે ત્યાં દર્શન પૂજન અર્ચનની પણ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. 3 દિવસ તમામ જે રાજ્યના જે મહત્વના અધિકારીઓ અને સાથે સાથે મંત્રીમંડળના સદસ્યો છે તે સોમનાથ ખાતે રહેશે અને ગુજરાતના વિકાસમાં કઈ રીતે હરણફાળ લાવી શકાય, જે વિકાસ કઈ રીતે કરી શકાય તે માટેની ચિંતા છે તે અહીં કરવામાં આવશે. જી જગદીશ. બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી આપવા બદલ. તો 3 દિવસીય ચિંતન શિબિર અને તેમાં અલગ અલગ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા. ખાસ તો ઉદ્દેશ્ય એ છે કે અંત્યોદયનો વિકાસ થાય અને સરકારની જે યોજના છે તે સંકલન સાધીને વહીવટી કક્ષાના જે અધિકારીઓ છે તેની અને સરકારની વચ્ચે ભાગીદારી વધે અને લોકો સુધી એ તમામ સુખ સુવિધા પૂરી પાડી શકાય તે માટે પણ મહત્વપૂર્ણ આ મુદ્દા પર અત્યારે ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવશે.